હાલોલ વડોદરા હાઈવે પર આવેલા હાલોલ ટોલગેટ નજીક આજે વહેલી પરોઢે 4 વાહનો વચ્ચે થયેલા ભયાનક અકસ્માતથી માર્ગ પર હલચલ મચી ગઈ। સદ્દભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મિની લક્ઝરી બસના ડ્રાઈવર ઇજાગ્રસ્ત થયા છે। મળતી માહિતી મુજબ ટોલ બૂથ પર ટોલ ચૂકવવા લાઇનમાં ઉભેલા 2 ગેસ ટેન્કર પાછળ ધીમી ગતિએ મિની લક્ઝરી બસ ઊભી હતી। એ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી અરુણાચલ પ્રદેશ પાર્સિંગ લક્ઝરી બસે મિની લક્ઝરીને ધડાકાભેર ટક્કર મારી હતી। ટક્કર એટલી જોરદાર હતી કે મિની લક્ઝરી બસ આગળ ઉભેલા ગેસ ટેન્કર સાથે ભટકાઈ ગઈ હતી। આ દરમિયાન પાસે જ ઉભેલો એક હાઇડ્રો ટ્રક પણ અકસ્માતની અડફેટે આવી ગયો હતો। આ મિની લક્ઝરી બસ મહારાષ્ટ્રના મુંબઈમાંથી લગ્નની જાન લઈને હરિયાણા રાજ્યના સિરસા ગામ તરફ જઈ રહી હતી। બસમાં એક પરિવારના 20 જેટલા સભ્યો મુસાફરી કરી રહ્યા હતા। હાલોલ નજીક પહોંચતા જ પાછળથી ધડાકાભેર આવેલી લક્ઝરી બસે અકસ્માત સર્જતા ઊંઘી રહેલા મુસાફરો ચીસો પાડી ઉઠ્યા હતા। ટક્કરમાં મિની બસના ડ્રાઈવરને ઈજાઓ પહોંચી છે, જ્યારે અન્ય મુસાફરોને મોટો આઘાત લાગ્યો છે, પરંતુ ગંભીર ઈજાઓથી બચી ગયા છે। અકસ્માત પછી લક્ઝરી બસનો ચાલક સ્થળ પરથી બસ મૂકી ફરાર થઈ ગયો।